નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આ ચેનલમાં ફરીથી એક વખત સ્વાગત કરવામાં આવે છે। આની પાછલી વિડીયોમાં આપણે જોયું હતું કે સ્વાધ્યાય 10ના ઉદાહરણ 9 સુધી આપણે બધા જ જોયા હતા। હવે આપણે સ્વાધ્યાય 10.1માં જ જોવાનું છે કે જેની અંદર આપણને 3 દાખલા આપ્યા છે। એમાંથી પહેલા દાખલાની અંદર કિંમત શોધવાની છે। તો પહેલા દાખલાનો પહેલો દાખલો એ છે કે 3 ની -2 ઘાત। આપણે સૌ સરળતાથી જાણીએ છીએ કે -2 ઘાત છે એટલે એને પ્લસમાં કરવા માટે 1ના છેદમાં લેવું પડે, એટલે 1ના છેદમાં 3 ની 2 ઘાત। 3 ની 2 ઘાત એટલે 3 ગુણ્યા 3 એટલે કે 1ના છેદમાં 9। એવી જ રીતે બીજો દાખલો છે -4 ની -2 ઘાત। આવું આપણે ઉદાહરણ એક વખત જોઈ ગયા છીએ કે માઇનસ છે તો -1 ગુણ્યા 4, તો 2 ની -2 ઘાત -2 ઘાત, -1 માઇનસ તો કે 1, શું કામ તો કે ઓછે વત્તા। એવી જ રીતે 4 ની -2 ઘાત છે તો 1 ને છેદમાં 4 ગુણ્યા 4 એટલે 1 ગુણ્યા 1 કરો તો 1 જ થાય, અને ચોકે 16 એટલે 1ના છેદમાં 16। હવે એના પછી છે ત્રીજો દાખલો 1ના છેદમાં 2 એની -5 ઘાત, 1ની 5 ઘાત માઇનસ 2 ની -5 ઘાત, બેયને શું કર્યું પોતપોતાની ઘાત આપી દીધી। હવે તો કે 1ની ગમે એટલી ઘાત કરો કોઈ ફરક પડતો નથી, એટલે 1ના 1 એમને। 2 ની -5 ઘાત છે તો શું કરીએ તો કે 1ના છેદમાં 2 ની 5 ઘાત, એટલે છેદનો છેદ ક્યાં વયો જશે? અંશમાં, એટલે શું થઈ ગયું 2 ની 5 ઘાત। 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 કેટલી વખત? તો કે 5 વખત, એટલે શું થશે 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32, તો આપણો જવાબ આવી ગયો 32। હવે એના પછી છે દાખલા નંબર 2। શું છે દાખલા નંબર 2 ની વિગત? તો કે સાદું રૂપ આપો। કેવું? તો કે પરિણામ ઘન ઘાત સ્વરૂપે મળે ને એવું। પરિણામ શેમાં મળવું જોઈએ? ઘાત આપણી ઘન રહીએ ને એવી રીતે। તો કે -4 ની 5 ઘાત ભાગ્યા -4 ની 8 ઘાત। આમાં છેદ બે સરખા છે તો કેટલી વખત લખશું તો હાલશે? તો કે બે એક વખત લખશું તો હાલશે, એટલે શું કર્યું -4 ઘાત એક વખત લઈ, -4 છે એ એક વખત લખ્યા, એની જે 5 ઘાત છે ને -8 ઘાત છે એ લખી। હવે 5 માંથી 8 જાય તો કેટલા વધે? તો કે -3। 8 માંથી 5 કાઢો 3 વધે, માઇનસની નિશાની એમ કરો તો પણ ચાલે। હવે તો કે -4 ની -3 ઘાત। હવે ઘાતને પ્લસમાં કરવું હોય તો શું કરવાનું? તો કે 1ના છેદમાં -4 ની 3 ઘાત। હવે જો અહીંયા આપણને પરિણામ ઘાત સ્વરૂપે ઘન ઘાત સ્વરૂપે લેવાનું છે તો ઘન ઘાત થઈ ગઈ। હવે આનું સાદું રૂપ આપવાની જરૂર વધારે નથી, કોઈ કિંમત શોધવાની જરૂર નથી, આ એનું સાદું રૂપ મળી ગયું, કિંમત શોધવાની જરૂર નથી। હવે એવો બીજો દાખલો તો કે 1ના છેદમાં 2 ની 3 ઘાત અને આખાઈની 2 ઘાત, એટલે 1 ની 2 ઘાત કરો તો 1 એટલે 1 જ આવે। હવે 2 છે એની 3 ઘાત છે અને એની 2 ઘાત છે, એટલે 3 ગુણ્યા 2 એટલે 2 તેરી 6, તો કે 2 ની 6 ઘાત, એટલે શું જવાબ દો? 1ના છેદમાં 2 ની 6 ઘાત। હવે ત્રીજો દાખલો જાય। ત્રીજો દાખલો શું છે? તો કે 3 ની 4 ઘાત ગુણ્યા 5 ની 4 અને 3 ની 4 ઘાત। તો કે જોયું હતું આપણે આની પહેલા દાખલામાં કે -3 છે તો શું કરવાનું? તો કે -1 ગુણ્યા 3 અને 2 ને 4 ઘાત આપી દો, 1 ની ગમે એટલી ઘાત કરો તો કાંઈ ફેર પડતો નથી, એક જ આવે 3 1। હવે એનું કાંઈ વેલ્યુ લેવાની થતી નથી, 3 1 3 કરો તો 3 જ થાય, અને 4 ઘાત છે 3 ની એટલે 3 ની 4 ઘાત, 5 ની 4 ઘાત એમને, 3 ની 4 ઘાત એમને। હવે 3 ની 4 ઘાત 3 ની 4 ઘાત શું છે? સરખા છે, ગુણાકારમાં ઉપર નીચેની બાજુએ છે, અંશ અને છેદમાં એટલે ઉડી જાય, એટલે અહીંયા શું જવાબ આવશે? 5 ની 4 ઘાત। 5 ની 4 ઘાત ઘન ઘાત સ્વરૂપે છે એટલે અહીંયા આપણો જવાબ આવી ગયો। એવી જ રીતે 3 ની 7 ઘાત ભાગ્યા 3 ની -10 ઘાત, આ પણ માઇનસ છે આ પણ માઇનસ છે, ગુણ્યા 3 ની -5 ઘાત। હવે આ બેયના આ જે છે શું છે? સંખ્યા, તો કે સરખી છે। હા, સંખ્યા સરખી છે તો આપણે શું કરવાનું? એક જ વખત લખવાની, એટલે 3 લખ્યા એક વખત। હવે -7 -10, તો કે હવે પેલા આ માઇનસ પછીનો કૌંસ ખોલીએ તો કે માઇનસ માઇનસ પ્લસ, કેવા પ્લસ? તો કે 10 પ્લસ થઈ ગયા। આ ઓછા 7 છે એ એમને એમ રહ્યા, તો કે 10માં જો આમ કરો ને તો પણ ચાલે, 10 માંથી 7 કાઢો તો કેટલા વધે? 3। મોટા પદની નિશાની કઈ છે? પ્લસ, તો કે 3 પ્લસમાં આવ્યા, 3 ની 3 ઘાત। હવે અહીંયા 3 ની -5 ઘાત છે, અહીંયા 3 ની -5 ઘાત છે। હવે આપણે આને છેદમાં શું કામ ન લીધા એ હવે અહીંયા સમજાશે તમને કે 3 છે તો કે 3 ની -5, તો કે 3 -5, 3 -5 એટલે કેટલા વધ્યા? તો કે -2।
5માંથી 3 જાય તો કેટલા વધે 2, મોટા પદની નિશાની શું છે માઇનસ, તો કે -2 એમ કરો તો પણ ચાલે. 3 ની -2 ઘાત, હવે એને ઘન ઘાત સ્વરૂપે લખવાનું કીધું છે આપણને, તો ઘન ઘાત શું થાય તો કે 1/માં લઈ જાય તો ઘન થઈ જાય, ઘન એટલે પ્લસમાં 1/3 ઘાત. આ સમજાણું. ચાલ હવે એમાં જ 5મો દાખલો આપણને આપ્યો છે. શું છે 5મો દાખલો? 5મી રકમ 2/3 ઘાત માઇનસ ગુણ્યા -7/3 ઘાત માઇનસ, માઇનસ છે અને પ્લસમાં કરવું હોય તો 2 ને 1/માં લઈ ગયા 2/3 ઘાત -7/3 ઘાત. હવે તો કે શું કરવાનું, 2 ની ઘાત સરખી છે તો 2 ને એક જ ગુણાકારમાં લઈ જાય તો હાલે. 2 ગુણ્યા -7, 7 દુ 14, કેવા તો કે -3 ઘાત તો અહીં જ આવે છે, તો કે 3 ઘાત લખી. તો કે આ તમને ઘાત પ્લસમાં મળી ગઈ, તો અહીંયા તમારો જવાબ આવી ગયો. ચલો હવે દાખલા નંબર 3. આપણે અહીંયા 3 દાખલા સુધી સમજવાના છીએ, પછી 4, 5 ને 6 એ ભાગ 2 ની અંદર સમજશું. હવે એમાં પહેલો દાખલો છે 3 ની 0 ઘાત વત્તા 4 ની -1 ઘાત આખાઈના ગુણ્યા 2 ની 2 ઘાત. 3 ની 0 ઘાત એટલે 1 થાય, કોઈ પણ સંખ્યાને એની 0 ઘાત આરે ગુણાવો એટલે એનો જવાબ શું આવશે 1. હવે તો કે શું થયું તો કે 3 ની 0 ઘાત એટલે 1 થઈ ગયા, વત્તા આ વત્તા છે તો કે 1/4, આ બે એક જ કૌંસમાં છે. હવે આ તમે દશાંશ પૂર્ણાંક સ્વરૂપે લખતા હતા એ પ્રમાણે છે, 4 એકુ 4 વત્તા 1 એટલે 5, 4 એકુ 4 વત્તા 1 એટલે કેટલા થઈ ગયા 5, 5/4, 2 ની 2 ઘાત 2 ની 2 ઘાત એમને એમ, અહીંયા 2 ની 2 ઘાત એમને એમ લીધી, 5/4 આવ્યા, કૌંસની બહાર લીધા, અને અહીંયા 2 દુ ને 4, 4 4 શું થઈ જશે ઉડી જશે, એટલે આપણો જવાબ શું આવશે 5. કિંમત શોધવાની કીધી છે એટલે આપણે સાદું રૂપ મૂકવાના બદલે એની કિંમત સીધી શોધી. હવે તો કે 2 ની 1 ઘાત કેવી તો કે માઇનસ ગુણ્યા 4 ની 1 ઘાત કેવી તો કે માઇનસ, અહીંયા ભાગાકારની નિશાની છે અને 2 ની -2 ઘાત. આ બધી ઘાત માઇનસમાં છે તો બધાને 1/માં લઈ જાય એટલે પ્લસ થઈ ગયા. હવે એક એક ઘાત છે એટલે એક એક વખત લખાશે, 2 એક વખત લખ્યા, 4 એક વખત લખ્યા, આ ભાગાકારની નિશાની મૂકીને 4 એક વખત 2 દુ ને 4 અહીંયા મૂક્યા. હવે તો કે ભાગાકારમાં છે એટલે કેવું થયું તો કે આ સામસામેની બાજુ થઈ તો 4 4 ઉડી ગયા. હવે તો કે 2 વધ્યા અને આ 4 એકુ 4 આમ થઈ ગયું, 2 એકુ 2, તો 1/2 તમારો જવાબ. સમજાણું. આ ભાગાકારની નિશાનીમાં છે બરાબર છે, એટલે તમે એમ ગણો કે ભાગાકારમાં છે અને સામસામા 4 ઉડાડો તો પણ ચાલે ને 1 લખો તોય ચાલે. હવે ભાગાકારને આપણે શું કરી શકીએ માઇનસ, તો આમ પણ લખો તોય ચાલે. જો 2 ગુણ્યા 4 -4 કરીને લખો તો પણ ચાલે, 4 પ્લસમાં 4 માઇનસમાં ઉડી ગયા તો શું જવાબ હોય તો કે 1/2 તો પણ ચાલે. બરાબર છે. હવે એના પછીની કિંમતમાં આગળ જઈએ. એના પછી શું છે દાખલા નંબર 3માં, તો કે દાખલા નંબર 3ની રકમ એવું કહે છે કે 1/2 ની -2 ઘાત વત્તા 1/3 ની -2 ઘાત વત્તા 1/4 ની -2 ઘાત. આ બધી ઘાત માઇનસમાં છે, એક કામ કરો બધાયને 1/માં લખી નાખો, તો કે 1/2 ની 2 ઘાત. શું કામ તો કે આ પદ તો આમ છે જ, આ પદ તો આમ છે જ, ઉપર હતું એકને ગમે એટલી ઘાત આપીએ કાંઈ ફેર ન પડે, એક જ લખવાનો હતો એ પણ એક જ લખ્યા, આ બધાને એની ઘાત આપી. હવે તો કે છેદનો છેદ ક્યાં જાય તો કે અંશમાં જાય, બધામાં એવું થાય છેદનો છેદ ક્યાં જાય તો કે અંશમાં જાય. હા તો શું થઈ ગયું, આ બધાય ઉપર આવી ગયા, તો 2 ની 2 ઘાત 3 ની 2 ઘાત ને 4 ની 2 ઘાત, તો બધાને 2 વખત લખવાના, 2 ગુણ્યા 2, 3 ગુણ્યા 3, 4 ગુણ્યા 4, પણ વચમાં કઈ નિશાની છે વત્તાની નિશાની છે એટલે આપણે એ લખવાની. 2 દુ ને 4, 3 તેરી ને 9, ચોકે ચોકે 16, 16માં 9 નાખો તો કેટલા થાય 25, 25માં 4 નાખો તો કેટલા થાય 29. આવી ગયો આપણો જવાબ 29. હવે એના પછી સાવ સહેલો દાખલો છે, 3 ની -1 ઘાત વત્તા 4 ની -1 ઘાત વત્તા 5 ની -1 ઘાત એને ગુણ્યા 0. શું કામ, હવે જો આની પહેલાના મેં આપણે શીખી ગયા કોઈ પણ ઘાતનો 0 ની સાથે ગુણાકાર કરવામાં આવે ત્યારે તેનો જવાબ 1 જ આવે છે. આથી અહીંયા બધી જ ઘાતનો 0 હારે ગુણાકાર કરવાનો હોવાથી એનો જવાબ કેટલો આવશે 1 આવશે. હવે આ ત્રીજા દાખલાનો છેલ્લો દાખલો 5મો, છગડીયા કૌંસની 2 ઘાત છે, એના પછી નાના કૌંસની 2 ઘાત છે. હવે એમાં -2 અને છેદમાં 3 છે. જો આ બંનેનો શું થશે ગુણાકાર, 2 માઇનસ ને 2 પ્લસ, 2 દુ 4 પણ કેવા તો કે -4 લખ્યા છે. હવે
-2/3 તો છે જ. હવે ઘાત આપણી માઇનસમાં છે, હવે આને પ્લસમાં કરવું હોય તો 1/છેદમાં લઈ જવું પડે. તો કે 1/-3 એના છેદમાં 3 અને 2 ને શું થશે, બંનેને 4 ઘાત આપશું. હવે શું થશે તો કે છેદનો છેદ ક્યાં જશે, અંશમાં. હવે છેદનો છેદ અંશમાં જાય એટલે 3 શું થાય, એ ઉપર આવી જાય. 3/4 ઘાત છેદમાં -2/4 ઘાત. હવે તો કે 3/4 ઘાત એટલે 3 × 3 × 3 × 3, -2/4 ઘાત એટલે -2 -2 -2 બધાની વચ્ચે ગુણાકારની નિશાની. તો કે ઓછે ઓછે વત્તા, ઓછે ઓછે વત્તા, વત્તે વત્તે વત્તા. અમે આવી રીતે એટલે લખ્યું છે કે તમને સમજાય કે આ બેના ઓછા ઓછા વત્તા થઈ ગયા, આ બેના ઓછા ઓછા વત્તા થઈ ગયા. હવે આ બે વત્તા વત્તા વત્તા, તો 2 દુ 4 દુ 8 દુ 16. આપણો જે જવાબ આવ્યો એ આપણે શેમાં લખ્યો, પ્લસમાં. શું કામ, તો કે છેલ્લી નિશાની આપણને પ્લસમાં મળી. 3 તેરી 9, 9 તેરી 27, 27 તેરી તો કે 81. તો આપણો જવાબ આવી ગયો 81/16. તમને જો આ દાખલામાં ક્યાંય પણ કોઈ ક્વેરી લાગે, કાંઈ ન સમજાય, તો તમે કોમેન્ટ સેક્શનની અંદર પ્રશ્ન કરી શકો છો કે સર અમને આ સ્વાધ્યાયનો આટલામાં દાખલો નથી સમજાતો. હવે આ વિડીયોમાં જો તમને કોઈ જાણવા જેવું લાગ્યું હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીએ આગલા વિડીયોમાં. જય હિન્દ.